ગુડ ઇવનિંગ ગાઈસ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અને વિડીયોની શરૂઆત આપણે 6 વાગે કરી છે. 6:15 થયા છે ગાઈસ. તો આપણે ચેલેન્જ લીધી હતી 1 મહિના માટે આપણે વિડીયો અપલોડ કરવાના. તો એ ચેલેન્જ તો હું હારી ગઈ છું, કારણ કે વચ્ચે ફરવાઈ ગયા ત્યારે 2-3 દિવસ વિડીયો ના આવ્યો. અને આ 2 દિવસથી વિડીયો નથી અપલોડ કરતી, કારણ કે બહુ ભારે શરદી થઈ ગઈ હતી, એટલે કંટાળો આવતો હતો વિડીયો અપલોડ કરવાનો. બનાવેલો હતો એક વિડીયો, પણ મેં અપલોડ જ ના કર્યો, કારણ એડિટ જ નથી હજી પડ્યો. અડધો વિડીયો એડિટ કર્યો છે ને અડધો પડ્યો છે. હજી અવાજમાં થોડુંક એવું જ છે. હા, તો આપણે ચેલેન્જમાં કહ્યું હતું કે 1 મહિનો આપણે ડેલી વિડીયો અપલોડ કરશું, અને જેની કોમેન્ટ હશે ડેલી એનું નામ આપણે 31 તારીખે લેવાનું છે. તો આપણે 31 તારીખ આજે થઈ ગઈ છે. આ વિડીયો આજે જ આવી જશે ગાઈસ. અત્યારે બનાવીને હમણાં જ નાખી દઉં 8 વાગતા પહેલાં. તો આપણે નામ પહેલું છે જેની ડેલી કોમેન્ટ આવી, એનું નામ છે આનંદ સિંધવ. 2 આઈડીમાંથી ડેલી એની કોમેન્ટ આવતી હતી, તો થેન્ક યુ સો મચ. પછી બીજું નામ છે રક્ષિતભાઈને પણ થેન્ક યુ સો મચ. એમની પણ ડેલી કોમેન્ટ હતી. અમુક વિડીયો મેં ડિલીટ મારી દીધા, કારણ કે એમાં બહુ વ્યૂ નહોતા, 200-300 વ્યૂ હતા, એટલે 2-3 વિડીયો મેં ડિલીટ મારી દીધા છે. એમાં પણ એમની કોમેન્ટ હતી, એટલે મહિનાના વિડીયો ઓછા થઈ ગયા છે. 30 વિડીયો નથી, વચ્ચે 2 ના નાખ્યા, 2 દિવસના નાખ્યા, એટલે ઘણા વિડીયો ઓછા થઈ ગયા છે મહિનાના. ત્રીજું નામ છે ચાવડા અંશાબેન. તો અંશાબેનને પણ થેન્ક યુ સો મચ. એમની પણ ડેલી કોમેન્ટ હતી જય મા મેલડી. ચોથું નામ છે મિતાશ રાઠોડ. તો એમની પણ ડેલીની કોમેન્ટ આવતી હતી. એમને પણ કંઈક જય મા મેલડી કેવું કંઈક જ હતું. અને પછી 5મું નામ છે ગીતાબેન. તમારું, તમે 5મા નંબરમાં આવી ગયા છો. તમારી કોમેન્ટ ઘણી ઓછી છે આ મહિનામાં. તો તમે શું કરો છો યાર? તમે તો ભૂલી ગયા બેનને કોમેન્ટ કરવાનું. તો એવું ના ચાલે યાર. છેલ્લા 4 વિડીયોમાં તો તમારી કોમેન્ટ જ નથી. તમે ટીવીમાં વિડીયો જોવો છો, ટીમ કોમેન્ટ થાય નહીં, અને મોબાઈલમાં કોમેન્ટ કરવાનું તમારે રહી જાય છે. તો હું તમને યાદ કરાવું કે આ છેલ્લા 4 વિડીયોમાં તમારી કોમેન્ટ નથી, કે ચેક કરી લેજો. ન કરી ન્યાય મારીશ. હક તો થાય બેન ઉપર, તો હક કરે ને ગાઈસ. તો ચલો, આટલા જ નામ હતા. 5 જણ છે આપણે સપોર્ટ કરવાવાળા. આટલા મારા સગા સંબંધીઓમાં કેટલા છે મારા સગા સંબંધીઓ, પણ કોઈ કોમેન્ટ કરતું નથી. ખાલી વિડીયો જ જોવે છે. લાઈક આપતા હોય કે ના આપતા હોય પણ મને નથી ખબર, કારણ કે 20-25 લાઈક હોય એમાં મારા સાવ નજીકના સંબંધી હું ગણું તોય 50-60 જણા થઈ જાય. એમાં એમને લાઈક પણ નથી હોતી, એટલે આપણે બીજું કંઈ કહેવાનું આવતું નથી. એમને કરવી હોય તો કરે, જબરજસ્તી આપણે ના કરાય. એમના મનથી કરવી હોય તો કરે, કાંઈ વાંધો નહીં. ચલો, તો બધાને થેન્ક યુ સો મચ. 5 જણા છે, અને રુદ્રનું એમનું તો ઘરના છે, એટલે એમનું તો શું આપણે નામ લઈએ. તો ચલો, 5 જણા છે જે આપણને ફૂલ સપોર્ટ કરે છે. તો 5 જણાને થેન્ક યુ સો મચ. આવો સપોર્ટ આપતા રહેજો. તો ચલો, આજે તો જુલાઈ મહિનાનો એન્ડિંગ છે, 31 તારીખ. તો કાલે પાછો મહિનો બદલાઈ જશે, ઓગસ્ટ મહિનો આવી જશે ગાઈસ. તો કાલે પણ આપણે કંઈક વિચારીશું કે આ નેક્સ્ટ મહિનામાં આપણે શું કરવી. તો કાલે વિચારીને આપણે વિડીયો બનાવીશું ગાઈસ. હજી મેં વિચાર્યું નથી, થોડું આઈડિયા તો છે, પણ હવે જોઈએ આપણે શું કરશું. એ કાલના વિડીયોમાં આપણે કહેશું તમને. કાલે પણ એક વિડીયો બનાવશું. તો ચાલો, આ વિડીયોનો એન્ડ કરી ગાઈસ. શરદી થઈ ગઈ છે, બોલાતું નથી. ચાલો ગાઈસ, વધારે ટાઈમ તમારો બગાડવો નથી. તો આપણે કાલે મળીશું નવા વિડીયો સાથે, અને જોઈશું આપણે શું ચેલેન્જ કરીશું. તો ચાલો, તમારે બધાને જેને સપોર્ટ કર્યો ને બધાને દિલથી થેન્ક યુ સો મચ. આમ સપોર્ટ કરતા રહેજો ગાઈસ. ચલો, અને આ ગાઈસ, જો તમને કોઈ આઈડિયા હોય ચેલેન્જ વિશે તો તમે કહી શકો છો કોમેન્ટમાં. જો સારું હશે તો આપણે ટ્રાય કરીશું એ ચેલેન્જ કરવાનો. તો ચલો, જેવો સપોર્ટ તમે બધાએ આપ્યો છે બહારના લોકોએ, એમ આપતા રહેજો ગાઈસ. ઘરના લોકો તો સપોર્ટ નહીં જ કરે, તો મને ખબર જ છે, અને એમને કહેવાનું આવતું પણ નથી. તો ચાલો, સવારનો વિડીયો થોડો મેં બનાવેલો છે બપોર સુધીનો, તો એમાં એડ કરી દઉં છું. તો ચલો, મળીશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. જોઈએ હવે કાલે શું કરશું. ચલો, વિડીયો જોતા રહેજો ગાઈસ, અને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, મળીશું કાલે નવા વિડીયો સાથે. ચલો, ગુડ બાય. જય માતાજી, જય મા મેલડી. જો ગાઈસ, ભારે વરસાદની આગાહી હતી, પણ તડકો છે, દેખાય છે. જો તડકો, કપડાં સૂક્યા છે. જો તડકે આપણે
જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો. રુદુ કેવડી મોટી પેન લાવે જો હજી લખજી લખતો દંડી કો હે કે પેન હે એ છોકરા શું હે આ જોઈન્ટ અમે બર્થડે ની ગિફ્ટ લેવરાઈ રુદુ ઇન્દોરથી નહીં રુદુ કોઈ જોડ નહીં હોય આવડી પેન હશે હોય તો કોમેન્ટ કરજો. ચલો પેન ની ઇંક પતી જાય ને તો પછી પાછળની ઇંક આમાં લાગી જાવ તમે. વરસાદ આવશે આવશે ને લાગે મને એવું. ફૂલ આવશે મજા. 909 અલા સોરી 99% મને લાગે છે કદાચ આવશે સાંજ સુધીમાં. આવશે તોય બતાવશું, નહીં આવે ને તોય બતાવશું કે ના આવ્યો. આવશે તોય બતાવશું. હવે થોડું થોડું વાતાવરણ જઈ રહ્યું છે, હવામાન થોડું થોડું બદલ રહ્યું છે, पलट चुका है हवामान में पलटा हो गया. और जहाँ देखो मैंने कपड़े सुखा दिए हैं तो क्या क्या बारिश आने से पहले मैं सब कपड़े रख दूँ. चलो अब मैंने बनाई है दाल ढोकली तो उसका तड़का लगाना बाकी है तो मैं लगा देती हूँ. यस फिर हम बैठ के माँ दीकरा खा लेते मिक्स बोलो. ચલો દાળ ઢોકળી બનાવી છે આજે રુદુભાઈને ખાવી હતી. દાળ ઢોકળી ઘરે હતો ને એટલે બિચારો રોજ સ્કૂલમાં ખાઈને આવે મારો છોકરો નહીં એને ખાવાનું હતું ને તો મારે રોટલો ને એવું બનાવાય ને ખાતો હોય ને તો મારે રોટલો ના બનાવી આપે. શું કેવું આ રોટલો અડી રહ્યા ને આ છોકરાને. ચાલ દાળ વઘાર પછી આ તો વહેલું વહેલું બનાવી નાખ્યું ખાઈ લઈએ. તણાઈ જઈએ તો કદાચ તણાઈ જઈએ તો વહેલું ખાઈ લઈએ ને. ખાઈ પછી ભલે તણાઈએ થોડોક વજન વધારે થાય તો ઓછા તણાઈએ. જેટલી સ્પીડમાં જતા હોય એટલા ના જઈએ નહીં. શું કહેવું છઠ્ઠા વાળા હા પહેલા વાળા તો વિકરે આપણે કંઈ વીક જ નહીં. ભલે આવે તમે તમારા આવા જ દો. શું કહેવું ઋતુ કેવું નાવા જઈશ એટલે બોલો આ કહેવાય રાજપૂતનો દીકરો. ચલો મસ્ત ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા માટે થોડા ભાત બનાવ્યા છે, છાશ દૂધ મસાલો. ચલો ખાવું હોય તો આવી જજો, ના ખાવું હોય તો ઘરે રહેજો. વાગ્યા છે કામ પૂરું થઈ ગયું આપણે. હવે જો છે ને વાતાવરણ બાકી થયું એક નંબર. હા પુક્કા કાઢે જોજો. હવે આપણે સુઈ જવાનું. રુદન પૂછશું કેટલો વરસાદ આવ્યો ઉઠીને. ચાલો કાળું કાળું છે બધે એવું જ છે. સ્ટાર્ટ થાય. ચલો આપણે સુઈ જવું છે. હાલો ઓટીને સુઈ જઈએ જે થવું હોય થાસ. ઉઠાડજે બહુ આવે તો તળાઈ જઈએ તો ઉઠાડજે મને. ના ખૂતીને હોતી તળાઈ જઈશ. લોજિક. બહુ વરસાદ આવે તો ઉઠાડજો ગાઈસ, મને ફોન કરજો. ના કહું હું બેડ હોતી તણાઈ ના જાઉં. શું છે જો જો ગાઈસ જોઈ લો દરવાજા પર જાય. અહીંયા આવે છે પાણી. હજુ કચરું આવશે નકરું. તિરુપતિ હવે નહીં દેખાતું. અચ્છા દેખાય કેવું અંધારું. ચાલ બંધ દે મારી હું બગાડી દે વસનમાં. ક્લિપમાં ચપ્પલ લઈ ગયો બોલો. મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. પણ મારે થોડુંક કામ છે એટલે મારે ઉપર જવું પડશે. તો ગાઈસ વિડીયો એડિટ પણ થઈ ગયો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. જો તમે બધા કપડા લેવા આવે છે ફટાફટ. જો બાકા ચીકી બોલાવા આવી ગયો. 8 વાગ્યા. ફટાફટ વિડીયો હું અપલોડ કરી દઉં. થંબનેલ તો બનાવી રાખ્યો જ છે. ચલો જોઈ લેજો.